નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આપણી આંખોનો રંગ કે પછી આપણા વાળનો પ્રકાર આ બધું એક પેઢીમાંથી બીજી પેઢીમાં કઈ રીતે ઉતરી આવે છે? ચાલો આજે આપણે આ જ રહસ્યમય સફર પર નીકળીએ અને એના મૂળ સુધી પહોંચીએ. જુઓ, આ કોઈ નવો સવાલ નથી. સદીઓથી મોટા મોટા વૈજ્ઞાનિકો આના પર માથું ખંજવાળતા આવ્યા જ છે કે ભાઈ આખરે આપણા માતા પિતા પાસેથી આપણને વારસામાં શું મળે છે અને કેવી રીતે મળે છે. તો ચાલો આ મોટા કોયડાને ઉકેલવાની શરૂઆત કરીએ. અને આ કોયડાને ઉકેલવાની આપણી સફર એ શરૂ થાય છે એક બગીચામાં. હા, એક બગીચો જ્યાં એક સાધુએ આખા વિજ્ઞાનની દિશા જ બદલી નાખી. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ગ્રેગર મેન્ડલની. અને એમણે આનુવંશિકતાનું આટલું મોટું રહસ્ય ખોલવા માટે કોઈ મોટી લેબ કે મોંઘા સાધનો નહોતા વાપર્યા. એમનું હથિયાર હતો એક સાવ સામાન્ય દેખાતો વટાણાનો છોડ. અને જુઓ તો ખરા, એ જ છોડ આખા કોયડાની ચાવી બની ગયો. પણ વટાણાનો છોડ જ કેમ? શું આ એમ જ પસંદ કરી લીધો હતો? ના, બિલકુલ નહીં. આ પસંદગી બહુ જ સ્માર્ટ હતી. જો, પહેલી વાત તો એ કે એના લક્ષણો એકદમ સ્પષ્ટ હતા. કાં તો છોડ ઊંચો હોય કાં તો નીચો, વચ્ચેનું કંઈ નહીં. બીજું, એનું જીવનચક્ર બહુ ટૂંકું, એટલે પરિણામો માટે લાંબી રાહ ન જોવી પડે. અને સૌથી અગત્યની વાત, એના પર પરાગનયનનું નિયંત્રણ કરવું બહુ સહેલું હતું. તો ચાલો હવે સીધા જઈએ એમના પ્રયોગ પર. મેન્ડલે જે પ્રયોગ ડિઝાઇન કર્યો હતો ને, એ બહુ જ સાવધાનીપૂર્વક બનાવેલો હતો. અને એની ખાસિયત શું હતી ખબર છે? એની સરળતા. એ જેટલો સરળ દેખાતો હતો ને, એટલો જ શક્તિશાળી હતો. તો એમણે કર્યું શું? ખૂબ જ પદ્ધતિસર. પહેલાં તો એમણે એક શુદ્ધ ઊંચો છોડ લીધો અને એનું સંકરણ કરાવ્યું એક શુદ્ધ નીચા છોડ સાથે. આ થઈ એમની પેરેન્ટલ એટલે કે પી પેઢી. હવે આ સંકરણથી જે પહેલી નવી પેઢી બની, જેને આપણે F1 પેઢી કહીશું, એનું એમણે બારીકાઈથી અવલોકન કર્યું. પછી શું? એમણે F1 પેઢીના છોડને પોતાની મેળે જ ફલિત થવા દીધા. અને એમાંથી જે બીજી પેઢી એટલે કે F2 પેઢી આવી, એના પરિણામો જોયા. અને હવે આવે છે વાર્તાનો સૌથી રોમાંચક ભાગ, એ પરિણામો, જેણે બધાને, ખુદ મેન્ડલને પણ ચોંકાવી દીધા હશે. આ પરિણામોએ કેટલાક જવાબો તો આપ્યા, પણ સાથે સાથે કેટલાક નવા ઊંડા સવાલો પણ ઊભા કર્યા. તો વિચારો, એક શુદ્ધ ઊંચો છોડ અને એક શુદ્ધ નીચો છોડ, બંનેનું સંકરણ કરવામાં આવ્યું. શું લાગ્યું હશે? કદાચ અડધા છોડ ઊંચા આવ્યા હશે અને અડધા નીચા. સામાન્ય બુદ્ધિ તો એવું જ કે, બરાબર? પણ અહીં જ તો ટ્વિસ્ટ છે. પણ પરિણામ શું આવ્યું? આશ્ચર્યજનક. F1 પેઢીના બધા જ છોડ ઊંચા હતા. એક પણ છોડ નીચો નહીં. જાણે કે નીચાપણાનું લક્ષણ હવામાં ઓગળી ગયું હોય. આ કોઈએ વિચાર્યું પણ નહોતું. અને અહીંથી જ આખી વાર્તામાં એકદમ નવો વળાંક આવ્યો. તો પછી સવાલ એ થાય કે પેલું નીચાપણાનું લક્ષણ ગયું ક્યાં? શું એ હંમેશ માટે ખતમ થઈ ગયું કે પછી એ ક્યાંક છુપાઈને બેઠું હતું, યોગ્ય સમયની રાહ જોતું? બસ આ જ રહસ્યને ઉકેલવા માટે મેન્ડલે પ્રયોગનો બીજો તબક્કો શરૂ કર્યો. હવે મેન્ડલે શું કર્યું? એમણે પેલી F1 પેઢીના જે બધા ઊંચા છોડ હતા, એમને કુદરતી રીતે જ ફલિત થવા દીધા. અને આ પગલું બહુ જ નિર્ણાયક હતું, કારણ કે હવે જ સાચી ખબર પડવાની હતી. પેલું ખોવાયેલું નીચાપણાનું લક્ષણ પાછું દેખા દે છે કે નહીં? અને પરિણામ આવ્યું અને એણે બધું જ સ્પષ્ટ કરી દીધું. હા, પેલું નીચાપણાનું લક્ષણ પાછું આવ્યું, પણ એ એમ જ આડેધડ પાછું નહોતું આવ્યું. એ એક ચોક્કસ ગણિત સાથે પાછું આવ્યું હતું. F2 પેઢીમાં લગભગ 75% છોડ ઊંચા હતા અને 25% છોડ નીચા. એટલે કે બરાબર 3:1નું પ્રમાણ. અને વિજ્ઞાનમાં આવું ચોક્કસ પ્રમાણ ક્યારે સંયોગ નથી હોતું. તો હવે જ્યારે આ બધા પુરાવા આપણી સામે છે, ચાલો એ સમજીએ કે મેન્ડલે આ અદ્ભુત પરિણામોમાંથી શું તારણ કાઢ્યું. અને એ તારણો સાચે જ ક્રાંતિકારી હતા. મેન્ડલનો પહેલો અને સૌથી મોટો સિદ્ધાંત હતો પ્રભાવી લક્ષણનો. એમણે કહ્યું કે કેટલાક લક્ષણો ડોમિનન્ટ એટલે કે પ્રભાવી હોય છે. એનો મતલબ શું? કે જ્યારે બે અલગ અલગ લક્ષણો એક સાથે હાજર હોય, ત્યારે એમાંથી જે વધારે શક્તિશાળી હોય એ જ દેખાય. આપણા કિસ્સામાં ઊંચાઈનું લક્ષણ પ્રભાવી હતું, જેણે નીચાપણાને દબાવી દીધું. તો પછી પેલા નીચાપણાના લક્ષણોનું શું? એને મેન્ડલે કહ્યું પ્રચ્છન્ન લક્ષણ, એટલે કે રિસેસિવ. આ લક્ષણ F1 પેઢીમાં હાજર તો હતું જ, પણ પેલા પ્રભાવી લક્ષણની પાછળ છુપાઈ ગયું હતું. એ દેખાઈ નહોતું રહ્યું.
પણ જેવી એને F2 પેઢીમાં તક મળી એ તરત જ ફરીથી સામે આવી ગયું. અહીંથી મેન્ડેલે આપણને બે બહુ જ મહત્વના શબ્દો આપ્યા. પહેલો, ફિનોટાઇપ. ફિનોટાઇપ એટલે જે આપણને નરી આંખે દેખાય છે, જેમ કે 3 છોડ ઊંચા અને 1 નીચો. આ થયું 3:1નું ફિનોટાઇપ પ્રમાણ. પણ બીજો શબ્દ છે જીનોટાઇપ, અને આ છે અસલી ખેલ. જીનોટાઇપ એટલે એ છોડની અંદરનો જનીનિક કોડ, એની બ્લ્યુપ્રિન્ટ, અને એ વાર્તા કંઈક અલગ જ હતી. તો પેલું 3:1નું 12નું પ્રમાણ આવ્યું ક્યાંથી? જવાબ છે જીનોટાઇપમાં. જુઓ, અંદરખાને જીનેટિક લેવલ પર પ્રમાણ હતું 1:2:1. એક છોડ હતો શુદ્ધ ઊંચો, એટલે કે એનો કોડ હતો કેપિટલ TT. 2 છોડ હતા મિશ્ર ઊંચા, એટલે કે કેપિટલ T અને સ્મોલ t. અને એક છોડ હતો શુદ્ધ નીચો, એટલે કે સ્મોલ tt. હવે કારણ કે કેપિટલ T પ્રભાવી છે, એટલે TT અને TT બંને છોડ દેખાય તો ઊંચા જ. બસ આ જ કારણે આપણને બહારથી 3 ઊંચા અને 1 નીચો છોડ દેખાય છે. છે ને કમાલ? ઓકે, તો આ તો થઈ વટાણાના છોડની વાત. પણ આ બધું આપણા માટે કેમ મહત્વનું છે? ચાલો હવે વટાણાના બગીચામાંથી બહાર નીકળીને આ સિદ્ધાંતોના વ્યાપક મહત્વને સમજીએ. યાદ રાખજો, મેન્ડલે જે શોધ્યું એ માત્ર વટાણાના છોડની વાર્તા નથી. એમણે તો આધુનિક જીનેટિક્સ એટલે કે જનીન વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો. એમના આ નિયમો મનુષ્યોથી લઈને હાથી સુધી લગભગ દરેક સજીવને લાગુ પડે છે. ચાલો આને સમજવા માટે એક સીધું સાદું માનવ ઉદાહરણ લઈએ. બાળકના લિંગનું નિર્ધારણ. આ પણ જનીનો પર જ આધાર રાખે છે. સ્ત્રી પાસે 2 X રંગસૂત્રો હોય છે, એટલે કે XX. જ્યારે પુરુષ પાસે એક X અને એક Y રંગસૂત્ર હોય છે, એટલે કે XY. તો હવે આનું ગણિત બહુ સરળ છે. માતા પાસેથી તો હંમેશા X રંગસૂત્ર જ આવવાનું છે, પણ પિતા પાસેથી કાં તો X આવી શકે કાં તો Y. જો પિતા તરફથી X આવ્યો તો XX મળીને બાળકી બને, અને જો પિતા તરફથી Y આવ્યો તો XY મળીને બાળક બને. તો સૌથી મહત્વની વાત શું થઈ? બાળકનું લિંગ પિતાના રંગસૂત્રથી નક્કી થાય છે. આ મેન્ડલના એ જ સિદ્ધાંતનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. તો સવાલ એ થાય કે આજના આ હાઈટેક જમાનામાં, જ્યાં જેનેટિક એન્જિનિયરિંગ અને ક્રિસ્પર જેવી ટેકનોલોજી છે, ત્યાં મેન્ડલના આ જૂના સિદ્ધાંતોનું શું મહત્વ? મહત્વ ઘણું છે. આજે આપણે જેનેટિક રોગોને જે રીતે સમજીએ છીએ, કે પછી ખેતીમાં પાકની નવી જાતો વિકસાવીએ છીએ, એ બધાના પાયામાં મેન્ડલના એ જ સરળ નિયમો છે. એમણે જે વારસો આપ્યો છે એ આજે પણ આપણને માર્ગ બતાવી રહ્યો છે. અને એ એક વાત સાબિત કરે છે કે મહાન શોધો માટે મોંઘી લેબ નહીં, પણ એક અતૂટ જિજ્ઞાસા અને બારીક અવલોકન શક્તિની જરૂર હોય છે.